આજે વિસાવદર સત્તાધાર તો હું જનરલી અઠવાડિયામાં એક બે વખત જાતો જ હોઉં છું, પણ ગઈકાલે રાત્રે હું વિસાવદર પોલીસ સ્ટેશને ગયેલો. જે મારો વિડીયો લાઈવ થતો હતો, આવી છે મુન્યા એને, એટલે મારો જે વિડીયો લાઈવ થતો હતો અને એ વિડીયો કોકે મારી પાછળ પાછળ આવીને મારો વિડીયો ઉતાર્યો હોય છે, મારો વિડીયો મૂક્યો કે બાપુને વિસાવદર પોલીસ સ્ટેશનનું તેડું. અને ભાઈ આમાં તો એવું છે કે જરૂર પડે તો પોલીસનું તેડું આવે તો જાવું પડે, પણ અત્યારે પોલીસનું તેડું નહોતું. અત્યારની પરિસ્થિતિમાં હું પોતે મારો લેટર લઈ અને મેં વિસાવદર પીઆઈ સાહેબ, આજે રાજ્યપાલ શ્રી આવવાના હતા એટલે બધા હતા, પણ ત્યાં મને પીએસઆઈ ભેગા થયા. પીએસઆઈ ને મેં મારો લેટર આપ્યો કે ભાઈ આવડી મોટી સત્તાધાર ધામની જગ્યા છે, આવડા મોટા વિષયો ચાલે છે, અને ખાસ કરીને જ્યારે આટલી બધી સિક્યુરિટીઓ કે જ્યારે 2.5-3 લાખ રૂપિયા જેવો મહિનાનો માતબર ખર્ચ થતો હોય સત્તાધારની જગ્યામાંથી, કે જે સત્તાધારની અંદર નાના માણસોના પૈસાઓ આવે, જે મુંડિયાનો માલ છે, તો મને એવું લાગ્યું કે આવતા દિવસોમાં વિજય ભગત અથવા તો માની લો કે ગીતાબેન નામની જે વ્યક્તિ છે, જેઓ પણ ત્યાં પોતાની પ્રાઇવેટ સિક્યુરિટીઓ રાખતા હોય છે, જે ખબર નથી હોતી કોણ હોય છે આપણને, ત્યાં જગ્યામાં કોણ સિક્યુરિટી પ્રાઇવેટ કોણ છે એ કોઈને ખબર નથી. તો આપણે સરકારશ્રીની સિક્યુરિટી રહીએ, જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પણ સંજોગોમાં કાંઈ ઊભું થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અને વિજય ભગતને કઈ બીક જેવું લાગતું હોય તો મારા સ્વ ખર્ચે 24 કલાકનો કમાન્ડો, 24 અવર્સનો કમાન્ડો આપવા માટે હું તૈયાર છું. અને એનો સંપૂર્ણ જે કઈ ખર્ચ થશે એ પણ હું આપવાનો છું. બેનના બંગલે પણ જે સિક્યુરિટીઓ મારા ધ્યાનમાં આવ્યું છે કે સત્તાધાર જગ્યામાંથી જાય છે, તો એ પણ બંધ થવી જોઈએ. અને સાથે સાથે પ્રાઇવેટ સિક્યુરિટીમાં કઈ નક્કી નથી હોતું કે કઈ પ્રકારના માણસો છે, એની પણ તપાસ થવી જોઈએ, એવો પત્ર મેં આપ્યો છે સાહેબ. અને જ્યારે અમે પણ પૂર્વાશ્રમમાં પોલિટિકલી રીતે જોડાયેલા હતા, હાલ પણ પોલિટિકલી રીતે જોડાયેલા છીએ, ત્યારે સરકારને સંલગ્ન મૂળ વિષય કે કોઈ ચમકલું કરાવે, માની લો કે વિજય ભગત છે, એની પણ મોડસ ઓપરેન્ટીઓ અલગ અલગ પ્રકારની હોય છે, તો અમે પણ દર્શન કરવા જતા હોય છીએ. ત્યારે તટસ્થતા પૂર્વકની વાત રહીએ, ન્યાયની વાત રહીએ, ગરિમાપૂર્ણ વાત રહીએ, એના માટે અમે કીધું છે, લેખિતમાં જાણ કરી છે, રેન્જ આઈજી શ્રીને કરી છે, એસપી સાહેબને પણ, એ બધા આજે કામમાં છે. પણ અમે આજે દરેક જગ્યાએ એમાં લેખિત આપ્યું છે કે ભાઈ તાત્કાલિકના ધોરણે વિજય ભગતને કમાન્ડો આપવામાં આવે, જેથી કરી અને આગલા દિવસે કાલ સવારે હું તો એવું કહું છું કે વિજય ભગતને તો કમાન્ડો મળે જ, પણ સાથે સાથે એમના દ્વારા પણ કોઈના ઉપર આક્ષેપો કરવામાં ન આવે. માની લો કે દાખલા તરીકે અમે સત્તાધાર જાય છીએ, તો તમે અમારો અટકચાળો કઈ કરો અને પછી તમે એમ કહો કે અમે ત્યાં કઈ કરવા આવ્યા છે, તો એની પહેલા જ તમે સિક્યુરિટી રાખી દો. એટલે સિક્યુરિટી રાખવાથી ઘણા ફાયદા થવાના છે. સત્તાધારની આવડી મોટી જગ્યા છે, સરકાર બદનામ ન થાય, સત્તાધારની જગ્યાઓ બદનામ ન થાય, અને એમાં સિક્યુરિટી રાખવાનો વાંધો શું હોઈ શકે? કારણ કે તમે આટલી મોટી સિક્યુરિટી રાખો છો તો આખી જગ્યાની અંદર સિક્યુરિટીની આવશ્યકતા નથી, પણ તમને બીક લાગતી હોય તો તમારી માટે અમે સિક્યુરિટીનો સંપૂર્ણ ખર્ચ દેવા માટે તૈયાર છીએ. ખાસ કરીને બાપુ જોવામાં આવે તો આપને કોઈ એવો સંશય છે કે ત્યાં જાય તો હુમલો થાય એવું કાંઈ? ભાઈ આમાં કાંઈ શક્યતાઓ નકારી શકાય નહીં. તમે સમજી લ્યો, કાલ સવારે અમારી ઉપર કોઈ પણ પ્રકારનો નાનો મોટો કોઈ અટકચાળો કરે અને પછી બદનામ કરવાની કોશિશ અમને જ કરે કે ભાઈ નરેન્દ્ર બાપુ અહીંયા આવ્યા અને માથાકૂટો કરી, તો તમારી પાસે તમારો કમાન્ડો હોય તો તમે તમારા કમાન્ડો તમને કોઈને અડવા નહીં દે. મને સરકારશ્રીના કમાન્ડો ઉપર સંપૂર્ણપણે ભરોસો છે. તો મારી સ્પષ્ટતાપૂર્વકની વાત છે, લેખિત આપ્યું છે કે કાલ સવારે કઈ ઇસ્યુ વિષય, આ તો ભાઈ અમારે તો વિજય ભગત છે, એ તો ઘડીક રોવા માંડે, ઘડીક કોઈના પગ પકડી લે, ઘડીક કોઈ ઉપર કાંઈ પણ માની લો કે આક્ષેપ કરે, ઘડીક એમ કે ભાઈ આ લોકો અમારી ઉપર હુમલો, મને ભૂતકાળમાં એને કીધું હતું એટલે મને યાદ આવ્યું. ભૂતકાળમાં એને કીધું હતું કે ભાઈ તોપ ફોડો, તોપ. એટલે ભાઈ અમારે કઈ તોપો ફોડવી નથી, અમે તો સત્તાધારનું સત્ય ઉજાગર કરવા માટે નીકળ્યા છીએ.
અને સત્તાધારનું સત્ય ઉજાગર થવાનું છે. હવે 5 દી વહેલું થાય 5 દી મોડું થાય, જ્યારે આપા ગીગા જાગૃત જ થયા છે ત્યારે સંપૂર્ણપણે સત્તાધારનું સત્ય ઉજાગર થશે. પરંતુ કોઈ પોતાને ઇમોશનલ રીતે કોઈને બ્લેકમેલ કરી, પછી કોઈને શારીરિક, માનસિક અથવા તો સરકારની અંદર કોઈ બદનામ ન થાય એના માટેની મારી આ સ્પષ્ટતાપૂર્વકની વાત છે. અને આપને પણ અનુકૂળતા લાગે તો આ વાત ચલાવજો કે ભાઈ સિક્યુરિટી જો તટસ્થ સરકારની સિક્યુરિટી હશે તો સાચી વાત સામે આવશે.